जय श्री राम 50 દિવસની એમસીક્યુ સિરીઝમાં દિવસ 8 ક્વેશ્ચન 61 કયું વિધાન સાચું છે? ટોલ્યુઇનનું બ્રોમિનેશન બેન્ઝીન કરતાં વધુ ઝડપથી થાય. ટોલ્યુઇનમાં CH3 સમૂહ હોય છે જેની +H અસર હોવાના લીધે એની પ્રતિક્રિયાત્મકતા બેન્ઝીન કરતાં વધુ, એટલે પહેલું વિધાન જ આપણું સાચું છે. ક્વેશ્ચન 62 આપેલામાં C શું હોઈ શકે? તો C માટે છે એ પહેલી પ્રક્રિયા છે એ એઝોટાઇઝેશન. એઝોટાઇઝેશનની પ્રક્રિયા થવાથી એ આ NH2 છે એ ડાયઝોનિયમ ક્ષારમાં રૂપાંતરિત થાય છે. પછી એનું H2O નાખવાથી છે એ ફિનોલ વાળો ભાગ છે ત્યાં બનતો હોય છે અને અહીંયા બનશે OH. હવે આની અંદર છે એ ક્લોરોફોર્મ એટલે CHCl3 અને KOH નાખ્યા બાદ બીજા સ્ટેપની અંદર ડાયલ્યુટ HCl ઉમેરવામાં આવે તો જનરલી આપણી પાસે જો એમાઇન સંયોજન હોય તો અહીંયા કાર્બાઇલ એમાઇન કસોટી થાય છે, પરંતુ જો ફિનોલની હાજરી હોવાના લીધે છે એ આ CH3 વાળો ભાગ એમ રહેશે. OH ની ઓર્થો પોઝિશન એટલે આ પોઝિશન ત્યાં છે એ CHO સમૂહ જોડાય છે અને આ પ્રક્રિયાને કહેવામાં આવે છે રિમર-ટીમાન પ્રક્રિયા. આ રિમર-ટીમાન પ્રક્રિયા આપણે આલ્કોહોલ ફિનોલ ઇથર વાળા ચેપ્ટરમાં આવતી હોય છે. એટલે અહીંયા તમારો આન્સર થશે રિમર-ટીમાન વાળો ફર્સ્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 63 બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની ઇથેનોલ સાથે જો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની ઇથેનોલ સાથે પ્રક્રિયા થાય અથવા તો H3PO2 સાથે પ્રક્રિયા થાય ત્યારે શું બનતું હતું? તો કે ત્યારે સીધું જ બેન્ઝીન બને છે, એટલે આન્સર આવશે આપણો 2. અહીંયા પેલું ડાયઝોનિયમ ક્ષાર બનશે અને પછી એની અંદર CuBr અને HBr નાખીએ છીએ એટલે સેન્ડમેયર પ્રક્રિયા થઈ બ્રોમોબેન્ઝીન બનશે. એટલે X તમારો છે એ ડાયઝોનિયમ ક્ષાર અને B બ્રોમોબેન્ઝીન, એટલે આન્સર આપણો આવશે ફર્સ્ટ. ક્વેશ્ચન 65 આપેલી પ્રક્રિયામાં નારંગી રંગ ક્યારે બની શકે? તો કે અહીંયા આપણે છે એની જગ્યાએ શું નાખવામાં આવે તો કે ફિનોલ નાખવામાં આવે ને ત્યાં નારંગી રંગ બને છે. હવે ફિનોલ અહીંયા ઓપ્શન A અને ઓપ્શન C મતલબ 1 અને 3 માં બંનેમાં હાજર છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું, ટેક્સ્ટ બુક આપણી શું કહે છે તો કે ટેક્સ્ટ બુક બંને મીડિયમમાં થઈ શકે પ્રક્રિયા, પરંતુ ટેક્સ્ટ બુકની અંદર શું કીધું છે તો કે ફિનોલ છે ને એની જ્યારે તમે પ્રક્રિયા કરો છો ત્યારે એ બેઝિક માધ્યમમાં થશે અને એનિલિનની પ્રક્રિયા કરશો ને ત્યારે એસિડિક માધ્યમમાં થશે, એવું ટેક્સ્ટ બુક કહે છે. તો એ મુજબ આપણે જોઈએ તો અહીંયા આપણો આન્સર થશે થર્ડ. ક્વેશ્ચન નંબર 66 નીચેની પ્રક્રિયામાંથી કઈ નિપજ તરીકે દ્વિતીયક એમાઇન આપે છે? હવે અહીંયા જુઓ ને ક્વેશ્ચન નંબર 66 અને 68 બંને સેમ જેવા ક્વેશ્ચન છે. અહીંયા 68 માં એવું કીધું કોણ પ્રાથમિક એમાઇન આપતો નથી અને ઉપરનામાં કીધું કોણ દ્વિતીયક આપે છે. તો આપણને ખ્યાલ જ છે, આગળ ઘણા બધા ક્વેશ્ચન જોઈ ગયા કે ભાઈ આઇસોસાયનાઇડનું જ્યારે રિડક્શન થાય ને ત્યારે એમાંથી દ્વિતીયક એમાઇન બને, એટલે ત્યાં C છે એ NH અને CH3 માં રૂપાંતરિત થતું હોય છે, એટલે આ દ્વિતીયક એમાઇન આપે, એટલે આપણો આન્સર અહીંયા થશે થર્ડ. અને આ 68 વાળા ક્વેશ્ચનની અંદર પણ આન્સર થશે થર્ડ, કેમ કે એમાં પણ જો હજી પ્રાથમિક એમાઇન બનતો નથી. 67 નંબરનો ક્વેશ્ચન એનિલિન કોના દ્વારા મેળવી શકાય છે? હવે આ થોડોક એક કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન છે જે આપણે ટેક્સ્ટ બુકની અંદર ક્યાં આપેલો હોતો નથી. જ્યારે છે તમે ફિનોલની પ્રક્રિયા, હવે જનરલ પ્રક્રિયા આપણે આમ કહી શકીએ ફિનોલની પ્રક્રિયા જો NH3 સાથે થાય તો આ NH3 અહીંયાથી OH ને રિપ્લેસ કરીને ત્યાં જોઈન્ટ થઈ શકે, તો ત્યાં છે એ NH2 બનશે અને એમાંથી એનિલિન બની શકે. બાકી કોઈ પ્રક્રિયા દરમિયાન છે એ આ નિપજ બની શકે એમ નથી, પણ આ પ્રક્રિયા થોડી મુશ્કેલ હોય છે, એટલે કોની હાજરીમાં થાય છે? ZnCl2 ની હાજરીમાં પ્રક્રિયા થતી હોય છે. આ માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે, એટલે આનો આન્સર આવશે આપણો થર્ડ. ક્વેશ્ચન નંબર 69 નીચેની પ્રક્રિયામાંથી કઈ બીજી 3 કરતા અલગ નિપજ ઉત્પન્ન કરે છે? હવે જો આ NO2 નું રિડક્શન થાય ને એટલે ત્યાં પ્રાઇમરી એમાઇન બને, આ CN નું રિડક્શન થાય તો એમાંથી પણ પ્રાઇમરી એમાઇન બને, આના રિડક્શનથી પણ પ્રાઇમરી એમાઇન બને અને આનાથી પણ પ્રાઇમરી, એટલે એમાઇનમાં અલગ કાંઈ નથી. બટ અહીંયા તમે જુઓ ને તો અહીંયા 2 કાર્બન વાળો એમાઇન બનશે, અહીંયા પણ 2 કાર્બન, અહીંયા પણ 2 કાર્બન, પરંતુ આ કઈ છે? હોફમેન બ્રોમેમાઇડ, જેથી અહીંયા આ એક કાર્બન ઓછો થઈ જવાના લીધે માત્ર ને માત્ર એક જ કાર્બન વાળો એમાઇન બને છે જે ઉપરના બધાથી અલગ છે, એટલે આન્સર થશે આપણો ફોર્થ. પ્રક્રિયાઓની શ્રેણી પ્રોપિયોનિક એસિડ સંયોજન D બનાવે છે. મતલબ અહીંયા ક્વેશ્ચન થોડોક અલગ છે.
આ પ્રોપિયોનિક એસિડ આને જ કહીએ છીએ. એની પ્રક્રિયાની આખી શ્રેણી ઉત્પન્ન થાય છે અને એ દરમિયાન નિપજ છે એ શું બને છે? ડી કઈ બનશે? એવો ક્વેશ્ચન છે. એટલે જો સૌથી પહેલું આપણે જોઈએ ને તો અહીંયા SOCl2 સાથે પ્રક્રિયા થાય. આ પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડ વાળા સંયોજનની જ છે આખી પ્રક્રિયાઓ. SOCl2 સાથે પ્રક્રિયા થાય તો ત્યારે છે એ CH3CH2 C ડબલ બોન્ડ O OH દૂર થઈને ત્યાં Cl જોડાશે. પછી એની જો NH3 સાથે પ્રક્રિયા થાય NH3 સાથે તો Cl દૂર થઈને ત્યાં NH2 જોડાય છે. એટલે અહીંયા નિપજ મળશે કંઈક એમાઇડ. અને એમાઇડની હોફમેન બ્રોમેમાઇડ થાય તો એના લીધે આ વચલો આ જે કાર્બન વાળો પાર્ટ છે એ દૂર થશે અને અહીંયાથી જે નિપજ મળશે એ ડાયરેક્ટલી મળશે CH3 CH2 અને NH2. એટલે આ ટાઈપનો એમાઇન. એટલે આપણો આન્સર થશે ફોર્થ. ક્વેશ્ચન 71. નીચેનામાંથી ક્યુ ફક્ત પ્રાથમિક એમાઇન આપશે નહીં? જો આ NH3 છે ને એ X નું રિપ્લેસમેન્ટ કરે, પરંતુ અહીંયા પહેલા જે નિપજ મળશે ને CH3 CH2 NH2 મળશે. ફરીથી જો આની પ્રક્રિયા છે એ CH3 CH2 Cl સાથે થાય તો આમાંથી દ્વિતીયક એમાઇન મળી શકે CH3 CH2 NH CH2 અને CH3. અને હજુ જો પ્રક્રિયા થાય તો તૃતીયક એમાઇન અને ચતુર્થક એમાઇન આ બધાનું મિશ્રણ મળે છે. જ્યારે આ રિડક્શન પ્રક્રિયા તો આમાંથી એક પ્યોર પ્રાઇમરી એમાઇન જ મળશે. આમાં છે એમાંથી પણ પ્યોર પ્રાઇમરી એમાઇન મળશે. આમાંથી પણ પ્યોર પ્રાઇમરી એક જ પ્રકારનો એમાઇન મળશે. તો કે આ પહેલી પ્રક્રિયા આવી છે જેમાં આ બધી પ્રાઇમરી સેકન્ડરી ટર્શરી અને ક્વોટરનરી બધા પ્રકારનું મિશ્રણ મળે છે. એટલે આપણો આન્સર આવશે 1. બધાથી અલગ એ થશે. 72. શેમાં નિપજ તરીકે આલ્કોહોલ બનતો નથી? આ NaNO2 ને HCl અને આ જે છે એ એલિફેટિક એમાઇન હોવાના લીધે સીધો જ અહીંયા NH2 ની જગ્યાએ OH લાગે છે એટલે આલ્કોહોલ બનશે. આ પ્રક્રિયા છે એ આલ્ડીહાઇડ કીટોન વાળા ચેપ્ટરની પ્રક્રિયા છે. જો આ CH3 ની ઉપર આંશિક ઋણ વીજભાર હોય એ અહીંયા કાર્બન ઉપર અટેક કરશે. જ્યારે અહીંયા કાર્બન ઉપર અટેક કરે છે ત્યારે કાર્બન ઓક્સિજન જે ડબલ બોન્ડ હોય ને એ બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજન ખેંચી લે છે. એટલે અહીંયા કંઈક સંયોજન આ પ્રકારનું બને છે CH3 CH. આ જે ડબલ બોન્ડ ઓક્સિજનમાં સિંગલ બોન્ડમાં રૂપાંતરિત થઈ ગયો. ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવે જેની સાથે MgBr જોડાશે. એટલે અહીંયા બનશે MgBr અને નીચે જોડાઈ જશે CH3. હવે આની અંદર જો H3O+ એડ કરવામાં આવે તો આ ઓક્સિજન છે અહીંયાથી ખાલી H ને છે એ મેળવશે અને નિપજ જે બનશે એ બનશે CH3 CH. એની સાથે અહીંયા જોડાઈ ગયેલો છે OH અને નીચે આવશે CH3. તો આ રીતે છે એ આમાંથી આલ્કોહોલ બનશે. તો આ આલ્કોહોલની બનાવટનો ભાગ છે એટલે ચેપ્ટર આલ્કોહોલનો ભાગ છે. એના પછી LiLH4. તો આ LiLH4 માત્ર રિડક્શન કરે છે. આ ભાગને દૂર કરીને ખાલી અહીંયા બે હાઇડ્રોજન ઉમેરે છે એટલે આ એમાઇન આપે છે. KOH તો KOH છે અહીંયાથી Cl ને દૂર કરીને OH લગાડે છે. તો પહેલા બીજા અને ચોથામાં છે એ આલ્કોહોલ બને છે પરંતુ આ ત્રીજામાં છે એ એમાઇન બને છે એટલે આપણો આન્સર થશે થર્ડ. 73. પહેલી પ્રક્રિયા છે એ બ્રોમિનેશનની પ્રક્રિયા છે. ઘણી બધી વાર આપણે જોઈ ગયા છીએ અને આમાંથી માત્ર મોનો વિસ્થાપિત બ્રોમિન મળે છે NH2 ને અહીંયા લાગે છે Br. પછી એનું NaNO2 HCl સાથે પ્રક્રિયા થાય એટલે ઉપર ડાયઝિયમ ક્ષાર બનશે. પછી એની અંદર H2O નાખીએ તો આ ડાયઝિયમ ક્ષાર છે એ સીધો રૂપાંતરિત થાય છે આલ્કોહોલમાં. એટલે અહીંયા જે નિપજ તમારી મળે છે કે આ પ્રકારની નિપજ મળશે. પેરા ઉપર OH હોય એ પ્રક્રિયા. આપણો આન્સર થાય છે ફોર્થ. ક્વેશ્ચન નંબર 74. આ પહેલી પ્રક્રિયા તો કે આ આપને ખ્યાલ છે કે ભાઈ NH2 ડાયઝિયમ ક્ષાર એટલે એ આપણો ડાયઝિયમ ક્ષાર એમાં H2O નાખો એટલે ફિનોલ બની જશે. ફિનોલની અંદર NaOH નાખવામાં આવે ત્યારે એ ફિનોલ છે આ જે C સંયોજન છે એ શું બનશે તો કે ફિનોલમાં જો NaOH નાખવામાં આવે તો ત્યાં સોડિયમ ક્ષાર બનશે જેને આપણે સોડિયમ ફિનોક્સાઇડ કહીએ છીએ. હવે આની પ્રક્રિયા છે એ CO2 અને બીજા સ્ટેપની અંદર છે એ H+ સાથે કરવામાં આવે તો અહીંયા ઓર્થો સ્થાન ઉપર અહીંયા H+ નાખવાથી લાસ્ટમાં OH બનશે અને ઓર્થો સ્થાન ઉપર COOH ઉમેરાશે અને આ પ્રક્રિયાને કોલ્બે પ્રક્રિયા કહેવામાં આવે છે. આ પણ આલ્કોહોલ ફિનોલ ઇથર વાળા ચેપ્ટરનો ભાગ છે. એટલે તમારી જે લાસ્ટ નિપજ મળશે આ ડી લાસ્ટ નિપજ મળશે. તો આ તમારો આન્સર થશે ફોર્થ. 75 અને આજનો લાસ્ટ ક્વેશ્ચન. પ્રક્રિયા કે જેના દ્વારા બેન્ઝાલ્ડિહાઇડ તૈયાર કરી શકાતી નથી.
જો બેન્ઝાલ્ડિહાઇડ તૈયાર નથી કરી શકાતું, આ બધી પ્રક્રિયાઓ છે ને આલ્ડિહાઇડ કીટોન સંયોજનોની બનાવટનો ભાગ છે. તો આ પેલી જ પ્રક્રિયા એવી છે CHCl3 ને NaOH, જેના દ્વારા છે બેન્ઝાલ્ડિહાઇડ તૈયાર થતો નથી. આ પ્રક્રિયા ક્યારે થઈ શકે આગળ જ હમણાં જોઈ તો કે અહીંયા જો OH હાજર હોય ને તો આની પ્રક્રિયા થઈને અહીંયા CHO છે જોડાય, બાકી ડાયરેક્ટલી બેન્ઝીન સાથે આ કોઈ પ્રક્રિયા આપતું નથી. એટલે આપણો આન્સર 1 છે. નીચેની બાકીની પ્રક્રિયા છે એ આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ વાળા ચેપ્ટરની અંદર પરફેક્ટલી સમજમાં આવશે. આ બધાથી છે એ આલ્ડિહાઇડ તૈયાર થઈ શકે છે.